નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ચેપ્ટર નંબર 14ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 8ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કેટલાક અગત્યના ટૉપિક જોયા હતા અને લાસ્ટ ટૉપિક હતો આપણો વિટામિન્સ. વિટામિનની અંદર આપણે ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય વિટામિન વિશે થોડી ચર્ચાઓ તો કરી દીધી હતી, પરંતુ જો આ વિટામિનની ઉણપ થઈ જાય તેને પ્રાપ્તિ ક્યાંથી કરી શકાય અને જો ઉણપની ઉણપ જ રહે તો એનાથી થતા રોગો કયા થઈ શકે એની માહિતી અહીંયા તમને થોડા વિટામિન આપ્યા છે. બરાબર, જગ્યાનો અભાવને કારણે આપણે બાકીના વિટામિન આને જોયા બાદ જોઈશું. તો શરૂઆત કરીએ આજના નવા ટૉપિક્સ તરફ, જેમાંનો પહેલો આજનો ટૉપિક છે કે વિટામિન એની ઉણપ થઈ જાય તો એને ક્યાંથી મેળવી શકાય અને જો એની ઉણપ રહે તો કયા રોગોનો આપણે સામનો કરવો પડે. ઓકે, તો આટલી માહિતી આપણે આજે અત્યારે જોઈશું. બરાબર, ચલો પહેલું છે આપણી પાસે વિટામિન એ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કૌંસમાં જે નામ લખ્યા છે એ નામથી તમને MCQ કે પછી ક્વેશ્ચન તમને વધારે પૂછવામાં આવશે. બરાબર, તો વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ. ઓકે, હવે વિટામિન એની પ્રાપ્તિ આપણે ક્યાંથી કરી શકીએ? તો એક તો આપણને ખબર જ છે વેજીટેબલ શાકભાજી, એ છે ગાજર. આ કંદમૂળમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં વિટામિન એની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત માછલીના લીવરનું તેલ, માખણ, ચીઝ અને દૂધ, ઓકે, એમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ વિટામિન એ. હવે જો આની ઉણપ થઈ જાય તો આપણને પહેલો રોગ થાય છે ઝેરોપ્થેલ્મિયા, એટલે કે આંખના કોર્નિયાનું સખ્તીકરણ, જેને આપણે મોતિયો કહીએ છીએ. બરાબર, શું કહીએ છીએ? મોતિયો કહીએ છીએ. બરાબર, એને રસાયણ વિજ્ઞાનની ભાષા કે મેડિકલ ભાષામાં કહેવામાં આવે ઝેરોપ્થેલ્મિયા. ત્યારબાદ છે રતાદડાપણું. રતાદડાપણું એટલે એવું કે દિવસે દેખાય, રાતે દેખાવાનું ઓછું થઈ જાય. બરાબર, એને રતાદડાપણું તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિટામિન B1, એને થાયમિન તરીકે ઓળખવામાં આવે છે અને એની પ્રાપ્તિ કરી શકાય યીસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. હવે અનાજમાં પછી બધું જ આવી જાય, ઘઉં, ચોખા, જુવાર, બાજરી, બરાબર, બધું જ આવી જાય, એટલે અહીંયા પર્ટિક્યુલર નામ લખી દીધું છે અનાજ. એની ઉણપથી એક રોગ થાય છે જેનું નામ છે બેરીબેરી. બેરીબેરીમાં થાય શું? તો ભૂખ ઓછી લાગે અને આપણી વૃદ્ધિ ઓછી થાય, એટલે કે વૃદ્ધિમાં મંદતા આવે, આપણી હાઇટ ઝડપથી વધે નહીં. બરાબર, ચલો ત્યાર પછી વિટામિન B2. વિટામિન B2ને કહેવામાં આવે રિબોફ્લેવિન. ઓકે, હવે એના પ્રાપ્તિ સ્ત્રોત છે દૂધ, ઈંડાની સફેદી, યકૃત, મૂત્રપિંડ, જેને આપણે કિડની કહીએ છીએ. અને જો આની ઉણપ થઈ જાય તો આપણને રોગનો સામનો કરવો પડે છે કિલોસિસ. હવે કિલોસિસમાં શું થાય? તો મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ. બરાબર, ઘણી વખત હોઠ ઉપર ચીરા પડી જાય છે. બરાબર, આમ તો ચીરા શિયાળાની સિઝનમાં પણ પડે છે, પણ ઘણી વખત શિયાળા સિવાયની સિઝનની અંદર પણ ચીરા પડીને લોહી નીકળવાની શરૂઆત થાય, એવું મોંની અંદર પણ થાય છે. તો એ રોગને કહેવામાં આવે કિલોસિસ. આ ઉપરાંત પાચન ક્રિયામાં અવ્યવસ્થા. બરાબર, મતલબ કે તમે વધારે પડતું ખાઈ લો છો, બરાબર, તમારું પેટ થોડું ખાઓ છો તો પણ ભરાઈ જાય છે, વધારે ખાઓ છો તો તમને એવું થાય છે કે મારું પેટ ફાટી જશે, મતલબ પાચન ક્રિયામાં અવ્યવસ્થા. ત્યાં ઉપરાંત છે ત્વચામાં બળતરાની અનુભૂતિ થવી. બરાબર, એટલે કે ઘણી વખત લાલ ચામઠા પડી જાય અને પરિણામે તમને બળતરાનો પણ અનુભવ થાય. બરાબર, તો એ છે વિટામિન B2ની ઉણપને કારણે થતો રોગ. ત્યારબાદ છે વિટામિન B6, જેનું નામ છે પેરિડોક્સિન. પેરિડોક્સિનને પેરિડોક્સિન તરીકે પણ ઓળખી શકાય છે, એમાં કંઈ ખોટું નથી. બરાબર, તો એના પ્રાપ્તિ સ્ત્રોત છે અનાજ, ચણા, દૂધ, યીસ્ટ અને ઈંડાની જરદી. આ પીળા કલરનો ભાગ છે, જ્યારે આ પીળા કલરની આજુબાજુનું જે સફેદ જેલ પ્રવાહી છે એ ઈંડાની સફેદી છે. અને આની ઉણપથી એક રોગ થાય છે આંચકી આવવી.
આંચકી એટલે જ્યારે આપણે ખેંચ કહીએ ને, ખેંચ, બરાબર, તો એ ખેંચ આવવી જેને આપણે કહીએ છીએ આંચકી આવવી, એ આની ઉણપથી થાય છે. ત્યારબાદ છે વિટામિન B12. વિટામિન B12 એટલે એનું રાસાયણિક નામ છે સાયનોકોબાલેમાઇન, બરાબર. હવે અહીંયા જો સાયનોકોબાલ, નામમાં જ કોબાલ આવ્યું છે, મતલબ કે આ કોબાલ્ટ ધાતુનું બનેલું સંકીર્ણ સંયોજન છે. કોબાલ્ટ ધાતુનું બનેલું શું છે? સંકીર્ણ સંયોજન. તો હવે એના પ્રાપ્તિ સ્ત્રોત કયા છે? તો એક છે ઈંડા, માછલી, યકૃત, પ્રાણીઓનું માંસ, બરાબર. હવે ખાસ અગત્યની બાબત, વનસ્પતિમાંથી આ મળતું નથી. એટલે જો તમારે વિટામિન B12 લેવું હોય તો કમ્પલસરી તમારે નોન વેજીટેરિયન આઇટમમાંથી જ આપણને મળે છે. અને આની ઉણપથી રોગ થાય છે વિનાશી રક્ત અલ્પતા, એટલે કે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ થવી. હવે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ થવી એનો મતલબ શું થાય? કે આપણા બ્લડની અંદર જે RBC રેડ બ્લડ સેલ્સ છે એનો આકાર ધીમે ધીમે બદલાઈ જાય, એટલે કે RBC તૂટવા માંડે. પરિણામે આપણી બોડીમાં જ્યાં પણ સાંધાઓ છે એ દરેક જગ્યાએ દુખાવા ઉત્પન્ન થાય, બરાબર, અને કળતર ચડે, રાતના સુવાય પણ નહીં. એ આ વિટામિન B12ની ઉણપથી તમને જોવા મળે છે, બરાબર. તો આપણી બોડીમાં વિટામિન B12 હોવું ખૂબ અગત્યનું છે, કારણ કે ગઈકાલે મેં કહ્યું હતું કે વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C છે પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ છે. હવે એને આપણે આપણી બોડીમાં સંગ્રહ ન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. પણ વિટામિન B12 એવું છે જે આપણી બોડીમાં જ સંગ્રહ થાય છે, બરાબર. અપવાદ લખ્યું હતું, જોજો બરાબર, વિટામિન B12 સિવાય. વિટામિન B12 આપણી બોડીમાં સંગ્રહ થવો જરૂરી છે, કારણ કે જો એની ઉણપ આવી જાય તો વિનાશી રક્ત અલ્પતા, મતલબ કે RBCની ઉણપ થઈ શકે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતા 5 વિટામિન. હવે આપણે આગળના બીજા વિટામિન તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખૂબ અગત્યનું છે. કોષ્ટક આખું નથી પૂછાતું, પણ ઘણી વખત કોઈ પણ 2 વિટામિન તમને 2 માર્ક્સમાં પૂછી શકાય કે પ્રાપ્તિ સ્ત્રોત જણાવો, ઉણપથી થતા રોગો જણાવો. મોટે ભાગે તો ઉણપથી થતા રોગોની જ માહિતી વધારે પૂછાય છે, અને આવો પ્રશ્ન MCQમાં જ્યારે આવે ત્યારે આખું કોષ્ટક તૈયાર કરવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રાપ્તિ સ્ત્રોત છે એમાં આપણે બદલાવ નહીં કરી શકીએ. જેટલા યાદ રહે એટલા તમારે યાદ રાખવાના, બરાબર. ઓછામાં ઓછા 3 તો યાદ રાખવાના. બાકી MCQ માટે થોડાક આપણા માઇન્ડની અંદર જો રિમેમ્બર કરી દઈએ તો આપણને વાંધો આવતો નથી. હવે જઈએ આપણે આગળના વિટામિન્સ તરફ. ત્યારબાદ 6થું વિટામિન છે વિટામિન C, જેને કહેવામાં આવે છે એસ્કોર્બિક એસિડ. ઓકે, મોટે ભાગે આ વિટામિન Cની પ્રાપ્તિ આપણે ખાટા ફળોમાંથી જ પ્રાપ્ત કરી શકીએ, અને લીલા પાંદડાવાળા શાકભાજી. અહીંયા લખ્યું છે ટામેટાં, આમળા, નારંગી, ખાટા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી. ઓકે, હવે આની જો ઉણપ થાય તો આપણી બોડીની અંદર સ્કર્વી નામનો રોગ થાય. સ્કર્વી એટલે દાંતના પેઢામાંથી રુધિરનું વહેવું, મતલબ કે દાંતના જે પેઢા હોય એ ખુલ્લા થઈ જાય અને એમાંથી સદંતર બ્લડનું વહેવું શરૂ થઈ જાય, એને સ્કર્વી રોગ કહેવાય. ત્યારબાદ છે વિટામિન D, એને કહેવામાં આવે કેલ્શિફેરોલ, બરાબર. ચલો, હવે એની જે પ્રાપ્તિ છે એ સૌથી વધારે આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ સૂર્યપ્રકાશમાંથી, માછલી અને ઈંડાની જરદી. ઓકે, ચલો, હવે આની ઉણપથી જે રોગ થાય એ છે રિકેટસ, બરાબર. ચલો, રિકેટસ એટલે બાળકોમાં હાડકાની વિકૃતિ, બરાબર. મતલબ કે નાના બાળકો હોય એના હાડકાં ધીમે ધીમે વિકૃત થવા માંડે, એનો વિકાસ થાય નહીં. અને બીજું એક છે ઓસ્ટિયોમેલેશિયા. ઓસ્ટિયોમેલેશિયા એટલે પુખ્ત લોકોમાં થતો રોગ છે. તો પુખ્ત લોકોની અંદર હાડકાં પોચા બને અને સાંધાના દુખાવા થાય, બરાબર. એટલે જો તમારી ઉંમર અમુક 35-40 વર્ષ પછી જો થઈ જાય ને એમાં વિટામિન Dની ઉણપ આવે તો ઘણી વખત સાંધાના દુખાવા થઈ જાય અને હાડકાં ધીમે ધીમે ગળાવા માંડે, એટલે હાડકાં ધીમે ધીમે શું બનશે? પોચા બનશે. ઓકે, ચલો, 8મું વિટામિન છે વિટામિન E, જેને કહેવામાં આવે આલ્ફા ટોકોફેરોલ. શું કહેવામાં આવશે? આલ્ફા ટોકોફેરોલ. પ્રાપ્તિ સ્ત્રોત છે વનસ્પતિ તેલ, લીલા શાકભાજી, ઈંડાની જરદી, પ્રાણીનું માંસ. ઓકે, હવે આની ઉણપથી જે રોગ થાય છે તે અહીંયા લખ્યો છે
કે આરબીસીની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય અને એને કહેવામાં આવે નપુંસકતા. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? નપુંસકતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો ત્યાર પછી વિટામિન કે. વિટામિન કેને કહેવામાં આવે ફિલોક્વિનોન અને એનો એક જ સ્ત્રોત છે લીલા પાંદડાવાળા શાકભાજી. ઉણપથી કયો રોગ થાય? તો રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય. મતલબ કે એક વખત બ્લડ વહેવાનું શરૂ થાય તો બંધ થાય નહીં, એટલે નામ શું આપી દીધું છે? રક્તસ્રાવ. ઓકે, ચલો વિટામિન એચ એને કહેવાય બાયોટીન. આ એવું વિટામિન છે જે ગઈકાલે પણ મેં કહ્યું કે તે પાણી અને ચરબી બંનેની અંદર દ્રાવ્ય થતું નથી. બરાબર. હવે એનો પ્રાપ્તિ સ્ત્રોત છે દૂધ, યીસ્ટ, યકૃત. ઓકે, અને આની ઉણપથી રોગ થાય વાળ ઉતરવા, ચર્મરોગ અને લકવો. ચર્મરોગ જે છે, બરાબર, ચામડીનો રોગ, જેને આપણે આજની ભાષામાં કહીએ છીએ સોરાઇસિસ નામનો રોગ, એને ચર્મરોગ કહેવાય. બરાબર. અને ત્યારબાદ છે લકવો, એને આપણે પેરાલિસિસ તરીકે ઓળખીએ છીએ. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો આ હતા ટોટલ 10 વિટામિન્સ, એના પ્રાપ્તિ સ્ત્રોત અને તેમની ઉણપથી થતા રોગો. તેમના કૌંસમાં આપેલા નામને બરાબર ધ્યાન રાખવા અને ઉણપથી કયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે એ પણ તમારે રિમેમ્બર રાખવું પડશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતી તમારી પાસે 10 વિટામિન્સની માહિતી. હવે આપણે ન્યૂ ટોપિક ઉપર જઈએ, જેનું નામ છે ન્યુક્લિક એસિડ, અને બોર્ડ માટે સૌથી અગત્યનો ટોપિક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવા ટોપિક ઉપર જઈએ, જે ટોપિક ખૂબ અગત્યનો છે અને આ ટોપિક તમને એક્ઝામની અંદર વારંવાર પૂછી શકાય એવો ટોપિક છે. કારણ કે બોર્ડમાં અત્યાર સુધી આ ટોપિક 8 થી 9 વખત પૂછાઈ ચૂક્યો છે. ઓકે, જેનું નામ છે ન્યુક્લિક એસિડ. અને આ ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલા જે ઘટકો છે એની આપણે ચર્ચા કરવાની છે. હવે ન્યુક્લિક એસિડ માટે તમે એક બેઝિકલી એવી માન્યતા ધરાવો છો કે તે હેરિડિટીનો ગુણધર્મ ધરાવે, એટલે કે આનુવંશિકતાનો ગુણધર્મ ધરાવતા હશે. બરાબર. એના પર આધારિત આ થિયરી છે. તો એનો મતલબ કે ન્યુક્લિક એસિડને જો સમજવું હોય તો આનુવંશિકતાને પહેલાં ધ્યાનમાં રાખવી પડે, એને સમજવું પડે. તો આનુવંશિકતા એ પહેલાં જ મુદ્દાની અંદર તેની વ્યાખ્યા આપી છે કે દરેક સજીવની પેઢી તેના પૂર્વજોની સાથે ગાઢ સંબંધિત હોય છે, અને આ લાક્ષણિકતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે છે, અને એનું જે સંચરણ જોવા મળે એને આપણે સાદી ભાષામાં આનુવંશિકતા કહીએ છીએ, એટલે કે હેરિડિટી તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ, કેન્સર જેવા રોગ જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કોઈક ને કોઈક રીતે તો ઉતરી જ આવે છે. બધા વ્યક્તિને નથી થતા, પણ એના જે જનીન છે તે અમુક વ્યક્તિની અંદર ઉતરી આવે છે, એ 100% સાચું છે. તો આવી જે લાક્ષણિકતા એક પછી એક પેઢીમાં ઉતરી આવતી હોય તો તેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ આનુવંશિકતા. હવે આ આનુવંશિકતા જેવું લક્ષણ એના માટે જવાબદાર કોણ છે? તો એના માટે જવાબદાર છે જીવંત કોષોના કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો. બરાબર. એના માટે જવાબદાર છે જીવંત કોષોના કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો. અને આ રંગસૂત્રની અંદર કોણ કોણ સમાવિષ્ટ હોય? તો રંગસૂત્રમાં સમાવિષ્ટ હોય છે એક તો પ્રોટીન, અને બીજું અન્ય જૈવિક અણુઓ કે જે શેના બનેલા હોય છે? ન્યુક્લિક એસિડના. સો રંગસૂત્રમાં સમાવિષ્ટ પ્રોટીન વિશેની વાત તો આપણે કરી દીધી, પણ હવે આપણે જે વાત કરવાની છે એ ન્યુક્લિક એસિડની વાત કરવાની છે. તો ન્યુક્લિક એસિડ ટોટલ 2 પ્રકારના હોય છે, એક તો ડીએનએ અને બીજું હોય છે આરએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. અને આર એટલે ડીઓક્સી કાઢી નાખવાનું, એટલે ફક્ત રહેશે રિબોન્યુક્લિક એસિડ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આમ આપણે 2 રીતના ન્યુક્લિક એસિડની ચર્ચા કરી શકીએ. આજની તારીખમાં કોરોના વાયરસની અંદર એ જે વાયરસ છે, બરાબર, તે આરએનએ મોલેક્યુલ્સ બનાવે છે. જુઓ, આ આરએનએ દેખાય છે, એ આરએનએ મોલેક્યુલ્સ એક પ્રકારનો પ્રોટીનનો જથ્થો જ છે. બરાબર. તો આ રીતે આપણે એની ચર્ચા ત્યાં ઘણી બધી વખત તમે જોઈ હશે. અને એના માટે જે વેક્સિન શોધવામાં આવી છે તેની અંદર mRNA કન્ટેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, ચલો આ ઉપરાંત આપણે વાત કરીએ ન્યુક્લિક એસિડની.
તો ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ એકમની ઘણી લાંબી શૃંખલાવાળો પોલિમર છે. એટલે ન્યુક્લિક એસિડને જો તમારે બીજું નામ આપવું હોય તો પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખી શકાય. તો પોલીન્યુક્લિયોટાઇડ એટલે તમારે તો શું સમજવાનું? ન્યુક્લિક એસિડ. ઘણી વખત શબ્દ બદલીને પણ તમને પ્રશ્ન પૂછી શકાય. હવે બેઝિકલી કે જો આપણે ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન કરીએ, કેવું? સંપૂર્ણ જળ વિભાજન કરીએ તો આપણને પહેલું મળે છે પેન્ટોઝ શર્કરા, બરાબર. બીજો ઘટક મળશે નાઇટ્રોજન તત્વ ધરાવતા વિષમ ચક્રીય સંયોજન, અને ત્રીજો ઘટક મળશે ફોસ્ફોરિક એસિડ. ઓકે, એટલે જો તમારે ન્યુક્લિક એસિડને સમજવું જ હોય તો તમારે આ ત્રણ ઘટકોની ચર્ચા કરવી પડે, અને આ ત્રણેય ઘટકો જ તમને કમ્પ્લીટલી ન્યુક્લિક એસિડ વિશેની માહિતી આપે છે. ઓકે, જેની અંદર પહેલો ઘટક આપણે લઈએ પેન્ટોઝ શર્કરા. ઓકે, તો પેન્ટોઝ શર્કરા આરએનએ અને ડીએનએ બંનેમાં એક જ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે, પણ ફક્ત કોઈ એક કાર્બન ઉપર વિન્યાસ જુદો હશે, અને એ જે તમને સ્ટ્રક્ચર જોવા મળે છે એ ફ્યુરાન પ્રકારનું જોવા મળે છે. ફ્યુરાનનો મતલબ એવો થાય કે 4 કાર્બન પરમાણુઓ અને 1 ઓક્સિજન પરમાણુ. પણ પેન્ટોઝ શર્કરા એટલા માટે કહેવાય કે ટોટલ એની અંદર સ્ટ્રક્ચરમાં 5 કાર્બન દેખાશે. તો આ તમે જોઈ શકો છો, આ પહેલું જે તમને સ્ટ્રક્ચર દેખાય છે એ પહેલું સ્ટ્રક્ચર આરએનએ માટે છે, બીટા ડી રિબોઝ માટે, અને આ બીજું જે સ્ટ્રક્ચર છે તે ડીએનએ માટે તમને દેખાય છે, એટલે કે ડીઓક્સી રિબોઝ શર્કરા માટે. તો અહીંયા લખ્યું છે આરએનએને કહેવામાં આવે છે બીટા કેપિટલ ડી રિબોઝ શર્કરા. ઓકે, અને આને કહેવામાં આવે ડીએનએમાં બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. હવે આવું કેમ? તો ફ્યુરાન પ્રકારનું સ્ટ્રક્ચર તો હવે તમને આવડી જશે. ઓકે, આ બધા ઉપર કાર્બનના વિન્યાસ માટેની ઊભી લાઈન દર્શાવી દેવાની. હવે પહેલા કાર્બન ઉપર OH ઉપર H નીચે. હવે અહીંયા OH ઉપર છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે આને બીટા શર્કરા કહેવામાં આવે. જો OH નીચે હોત તો એને આલ્ફા શર્કરા કહેવાય, પણ અહીંયા ઓલરેડી આપણને બીટા શર્કરાનું કામ છે. બીજા કાર્બન ઉપર H ઉપર OH નીચે, ત્રીજા કાર્બન પર H ઉપર OH નીચે, ચોથા કાર્બન પર H નીચે અને ઉપર CH2OH, જે 5મા નંબરનો તમને કાર્બન જોવા મળશે. હવે એ જ પ્રમાણે ડીએનએની અંદર સેમ વસ્તુ, પણ ફક્ત આ જે બીજો કાર્બન છે એમાં જે હાઇડ્રોક્સિલ છે એમાંથી ઓક્સિજન તમે દૂર કરી નાખો, એટલે ડીઓક્સી એટલે ઓક્સિજન દૂર થઈ ગયો. એટલે બીજા કાર્બન પર H અને ઉપર અને H જ નીચે. બોલો, પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો પહેલા કાર્બન પર OH ઉપર H નીચે, બીજા કાર્બન પર H ઉપર H જ નીચે, બરાબર. એટલે જે બંનેની અંદર તફાવત જોવા મળશે એ કયા વિન્યાસ પર જોવા મળશે? બીજા નંબરના કાર્બન પર જે વિન્યાસ છે એની અંદર જ તમને થોડો તફાવત જોવા મળશે. તો ત્રીજા કાર્બન પર H ઉપર OH નીચે. હવે ધ્યાન રાખજો, OH ઉપર ને H નીચે ન લઈ લેતા, બરાબર. આવું તો આપણે ફ્રુક્ટોઝમાં જોયું છે. એટલે ત્રીજા પર H ઉપર OH નીચે, બરાબર. આ તમારી પાસે ચોથો કાર્બન H નીચે અને CH2OH ઉપર. સમજાઈ ગયું? તો આ 2 શર્કરા છે જેને પેન્ટોઝ શર્કરા કહેવાય. કેમ પેન્ટોઝ? તો જુઓ, 1 2 3 4 અને 5 કાર્બન છે, પણ સ્ટ્રક્ચર કોના પ્રકારનું છે? ફ્યુરાનોઝ પ્રકારનું ચક્રીય બંધારણ છે. પોઈન્ટ્સ ક્લિયર? ચલો, હવે સેકન્ડ છે વિષમ ચક્રીય બેઝ. તો વિષમ ચક્રીય બેઝ છે, એટલે નાઇટ્રોજન ઓલવેઝ હાજર હશે, અને વિષમ ચક્રીય એટલે કે એરોમેટિકનો સંપૂર્ણ ગુણધર્મ ધરાવતો નથી, અને ત્યાં કાર્બનની જગ્યાએ કેટલીક વખત ચક્રીય શૃંખલામાં નાઇટ્રોજન હશે. જેમ કે ન્યુક્લિક એસિડની અંદર ડીએનએ હોય કે આરએનએ હોય, બરાબર, એ બંનેની અંદર પ્યુરિન અને પિરિમિડિન એમ 2 પ્રકારના વિષમ ચક્રીય બેઝ સંયોજન હોય. પ્યુરિન એ ઓલરેડી દ્વિચક્રીય છે અને પિરિમિડિન એ એક ચક્રીય છે. હવે જુઓ, આ એક ચક્રીયનું બંધારણ અહીંયા ઉપર દર્શાવ્યું છે, બરાબર, અને દ્વિચક્રીયનું જે બંધારણ છે તે અહીં મેં નીચેની તરફ દર્શાવ્યું છે. એટલે થોડીક લખવામાં ભૂલ થઈ ગઈ છે, પણ એરો વાઇઝ તમે સમજી શકો છો. હવે આ જે પિરિમિડિનમાં જે એક ચક્રીય બંધારણ છે એમાં ચક્રીય શૃંખલાની અંદર ટોટલ આપણે જાણીએ છીએ કે 6 કાર્બન હોય. 6માંથી પહેલા અને ત્રીજા કાર્બનનું વિસ્થાપન આપણે નાઇટ્રોજન પરમાણુ વડે કરી દેવાનું, બરાબર. પહેલા અને ત્રીજા કાર્બનનું વિસ્થાપન આપણે નાઇટ્રોજન પરમાણુ વડે કરી દેવાનું, અને બાકીના કાર્બન આપણે એઝ ઇટ ઇઝ રાખવાના. તો આ જે સ્ટ્રક્ચર બનશે એ પિરિમિડિનનું સ્ટ્રક્ચર બનશે.
અને પ્યુરિનના સ્ટ્રક્ચરની અંદર આ એક સ્ટ્રક્ચર તો એઝ ઇટ ઇઝ આવશે, પણ બીજું એક સ્ટ્રક્ચર તમારે આ રીતે દોરી દેવાનું, એન અહીંયા NH અને આ રીતે ડ્રો કરી દેવાનું, બરાબર. બોન્ડ N, ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ NH અને અહીંયા પણ સિંગલ બોન્ડ, એટલે 7, 8 અને 9. તો આ તમારી પાસે કેવું બંધારણ છે? દ્વિચક્રીય, બરાબર. તો આ બંધારણ છે પ્યુરિનનું, આ બંધારણ છે પિરિમિડિનનું. હવે મેઇન વસ્તુ એ છે કે DNA અને RNAની અંદર કયા કયા વિષમચક્રીય બેઝ સંયોજન જોવા મળે છે એની હવે આપણે માહિતી મેળવીશું. એટલે બીજા ઘટકની માહિતી હજી કન્ટિન્યુ જ છે, બરાબર, જેની આપણે અત્યારે પાછળ આગળ ચર્ચા કરીએ કે DNA અને RNAમાં કયા કયા પ્રકારના વિષમચક્રીય બેઝ સંયોજન જોવા મળે છે. ઓકે, સો આટલો ભાગ ક્લિયર થઈ ગયો હશે. ન ક્લિયર થયો હોય તો વિડીયો 2 થી 3 વખત પ્લે કરીને જુઓ, એટલે તમને સમજાઈ જશે કે ડિફરન્સ શું છે. ઓકે, હવે આપણે જઈએ વિષમચક્રીય બેઝ સંયોજન જે DNA અને RNAમાં કયા કયા પ્રકારના છે જેની આપણે ચર્ચા કરીશું. વિષમચક્રીય બેઝ સંયોજનની વાત વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ હતી. હવે ન્યુક્લિક એસિડની અંદર ટોટલ 5 પ્રકારના આપણે વિષમચક્રીય જે નાઇટ્રોજન યુક્ત સંયોજન છે એની આપણે માહિતી મેળવી શકીએ. સો ન્યુક્લિક એસિડની અંદર એક સંયોજન છે એડેનિન, બીજું સંયોજન છે ગ્વાનિન, ત્રીજું સંયોજન છે સાઇટોસિન, ચોથું છે થાયામિન અથવા થાઇમિન પણ કહી શકો, અને પાંચમું છે યુરેસિલ. સંજ્ઞા છે એડેનિનની કેપિટલ A, ગ્વાનિન કેપિટલ G, સાઇટોસિન કેપિટલ C, થાયામિન કેપિટલ T, યુરેસિલ કેપિટલ U. ઓકે, જેની અંદર એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન સંયોજન છે, જ્યારે સાઇટોસિન, થાયામિન અને યુરેસિલ એ પિરિમિડિન સંયોજન છે. એનો મતલબ કે એડેનિન અને ગ્વાનિન છે તે દ્વિચક્રીય છે, સાઇટોસિન, થાયામિન અને યુરેસિલ એ એકચક્રીય છે. હવે જો તમે DNA અને RNAની અંદર સમાવિષ્ટ જે બેઝ સંયોજનની વાત કરો તો DNAની અંદર બેઝ સંયોજન હોય છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયામિન. જ્યારે RNAની અંદર તમે બેઝ સંયોજનની વાત કરો તો એમાં છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. ઇન ધ સેન્સ કે DNA અને RNAની અંદર આ 3 બેઝ કોમન છે, ફક્ત આ 2 બેઝ જ બદલાય છે. એટલે બોર્ડની અંદર ઘણી બધી વાર એવો પ્રશ્ન પૂછાયો છે કે DNAમાં હાજર હોય અને RNAમાં હાજર ન હોય એવો વિષમચક્રીય બેઝ સંયોજન જણાવો, તો થાયામિન આવશે. બીજો પ્રશ્ન એવો પૂછાય કે RNAમાં હાજર હોય અને DNAમાં હાજર ન હોય એવો વિષમચક્રીય બેઝ સંયોજન બતાવો, તો એ કોણ છે? યુરેસિલ. સો DNA અને RNAની શૃંખલાનું ચેન્જિંગ એ બેઝ સંયોજન પરથી તમને જોવા મળશે. ઓકે, તો અહીં વિષમચક્રીય બેઝ સંયોજનની વાત પૂર્ણ થાય છે. હવે લઈએ ફોસ્ફોરિક એસિડ, જે એનો ત્રીજો ઘટક છે. તો ફોસ્ફોરિક એસિડ એટલે એનું સૂત્ર બને છે H3PO4, અને એની અંદરથી 3H+ દૂર કરો એટલે એક ઋણાયન મળે છે જેનું નામ છે PO4-3. એનું સૂત્ર છે, એટલે એને ફોસ્ફેટ ઋણાયન કહેવાય. અને આ ફોસ્ફેટ ઋણાયન દ્વારા જ શર્કરાઓનું જોડાણ થયેલું હોય, બરાબર. હવે ફોસ્ફેટનું જો સ્ટ્રક્ચર લઈએ તો ફોસ્ફરસની સાથે 4 ઓક્સિજન છે. 4 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન દ્વિબંધી અને બાકીના જે 3 ઓક્સિજન છે એ સિંગલ બોન્ડેડ હોય એટલે ઋણ વીજભારી થશે. એટલે આ સ્ટ્રક્ચર થઈ ગયું PO4-3, જે સમચતુષ્ફલકીય પ્રકારનું છે. હવે શર્કરાની અંદર જે પ્રથમ કાર્બન હોય એની સાથે બેઝ જોડાય તો એને કહેવામાં આવે ન્યુક્લિયોસાઇડ, અને ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ આયન જોડાય તો બને છે ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડ બનતા પહેલાં ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થવું જરૂરી છે. ન્યુક્લિયોસાઇડ એટલે એક જ વસ્તુ, શર્કરાનો પ્રથમ કાર્બન પ્લસ બેઝ, એટલે એ બનશે ન્યુક્લિયોસાઇડ. ચલો, આ તમારી પાસે શર્કરા છે. એમાં ડેશ એટલા માટે છે કારણ કે જો બાયોલોજીના સ્ટુડન્ટ્સ હશે, બરાબર, તો એને ખબર પડી જશે કે આ ડેશ કેમ દર્શાવ્યું છે. મેથેમેટિક્સવાળા યાદ રાખવાનું, આ 1 2 3 4 અને આ 5. ઓકે, એમાં અહીંયાથી OHનું વિસ્થાપન કરીને કોને જોડી દેવાનો? બેઝને. આગળ જોજો
તમને પેન્ટોઝ શર્કરાનું સ્ટ્રક્ચર મેં બતાવ્યું છે. એમાં પહેલા કાર્બન પર OH વિસ્થાપિત કરીને બેઝ સંયોજન જોડી દો એટલે આ આખો એકમ બની જશે ન્યુક્લિઓસાઇડ. બરાબર. હવે આની સાથે તમે ફોસ્ફેટ આયન જોડી દો જે 5' કાર્બન સાથે જોડાશે તો એ બની જશે ન્યુક્લિયોટાઇડ. તો ફોસ્ફેટ શર્કરા અને બેઝ એ ન્યુક્લિયોટાઇડ છે. તો જુઓ આટલો ભાગ ન્યુક્લિયોસાઇડનો તો અહીંયાથી આ વિસ્થાપિત કરો. બરાબર. અને 3O- માંથી 1O- આની સાથે જોડી દો CH2 સાથે તો બાકી આટલી શૃંખલા બાકી રહેશે. જોઈ લો. બરાબર. એ સીધી અહીંયા જોડાણ કરી દો તો આ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય એટલે એ શું બની જાય? ન્યુક્લિયોટાઇડ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ ગઈ ન્યુક્લિક એસિડની. હવે પરિસ્થિતિ શું આવે છે? હવે પરિસ્થિતિ એવી છે કે જો બે ન્યુક્લિયોટાઇડ એકબીજાની સાથે જોડાય તો એને ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. મતલબ કે આ એક ન્યુક્લિયોટાઇડ છે. આવા બે ન્યુક્લિયોટાઇડ જ્યારે તમે એકબીજાની સાથે જોડો છો તો પેમ્પલેટ ઓપન કરો. પેમ્પલેટની અંદર તમને દેખાતું હશે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. બરાબર. તો એ જે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ છે એ તમને 3' અને 5' ની વચ્ચે દેખાશે જે OPO. બરાબર. આ રીતે તમને નિર્માણ થયેલી દેખાશે તો આને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. અને આ રીતે બે ન્યુક્લિયોટાઇડ એકમો જોડાય છે. અને એવું લખ્યું પણ છે 46મા નંબરના પેજ ઉપર કે આ સાંકળ એક શર્કરાના 3' તો બીજી શર્કરાના 5' ની વચ્ચે હોય છે જે આકૃતિમાં ડાયન્યુક્લિયોટાઇડના નિર્માણ તરીકે દર્શાવેલ છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. હવે ફિલહાલ તમને અહીંયા જે પેન્ટોઝ શર્કરા બતાવી છે તે RNA માટે છે. કેમ? કારણ કે જુઓ બીજા કાર્બન પર નીચે OH છે. હવે તમારે DNA માટે દોરવી હોય તો અહીંયા શું લખી દેવાનું? H. સમજાઈ ગયું? તો એ પણ ન્યુક્લિયોસાઇડ જ કહેવાશે. ઓકે. તો તમે પેન્ટોઝ શર્કરા કઈ યુઝ કરો છો એની ઉપર ડિપેન્ડ કરે છે કે તે DNA માટેની છે કે RNA માટેની છે. તો જે તમને 53મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમને એક ન્યુક્લિક એસિડનું સાદું બંધારણ બતાવ્યું છે. તો એ જરા સાદું બંધારણ તમે જોઈ લેજો. બરાબર. એ પ્રમાણે તમે પુનરાવર્તન કરી શકો. હવે આપણે નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. DNAનું દ્વિસર્પિલ બંધારણ સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે આગલો પ્રશ્ન છે એ છે DNAનું દ્વિસર્પિલ બંધારણ. હવે DNAનું દ્વિસર્પિલ બંધારણ કેમ છે તો એ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. અહીં તમારી પાસે એક ન્યુક્લિયોટાઇડની બનેલી શૃંખલા છે. બરાબર. જે 3' થી 5' સુધી વિસ્તરણ પામે છે. એ જ રીતે બીજી એક દોરડા જેવી રચના છે જેની પર ઓવરલેપ થાય છે જે 5' થી 3' સુધી વિસ્તરણ પામે છે. મતલબ કે એક જે દોરડું છે એની 3' સામે બીજા દોરડાની 5' શૃંખલા સામે આવે છે. બરાબર. એ જ રીતે અહીંયા પણ 5' સામે બીજા દોરડાની 3' શૃંખલા તમને જોવા મળે છે. હવે આ જે તમારી પાસે ન્યુક્લિયોટાઇડની એક દોરડાની જે શૃંખલા છે એની એક્ઝેક્ટ સામે બીજા દોરડાની તમને ન્યુક્લિયોટાઇડની શૃંખલા જોવા મળશે. આનો મતલબ એવો થયો કે આ જે એક શૃંખલા છે એની સામે જે બીજી શૃંખલા છે તેને DNAનું પ્રાથમિક બંધારણ કહેવાય. બરાબર. તો આ DNAનું પ્રાથમિક બંધારણ છે. તો ન્યુક્લિક એસિડનું ઘણી વખત દ્વિતીયક બંધારણ પણ હોય છે જેમાં એક દોરડાની જગ્યાએ ફક્ત એક જ સર્પિલાકારનું દોરડું હોય છે જે RNA ન્યુક્લિક એસિડની અંદર જોવા મળે છે. હવે આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં વિષમચક્રીય બેઝ સંયોજન જોવા મળે છે જે એકબીજાની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. બરાબર. ગ્વાનિનને સાઇટોસિનની સાથે હાઇડ્રોજન બોન્ડિંગનું આકર્ષણ છે. એડેનિનને થાઇમિનની સાથે હાઇડ્રોજન બોન્ડિંગનું આકર્ષણ છે. અને અહીં જે છે તે ફોસ્ફોડાયએસ્ટર શૃંખલા તમને જોવા મળે છે. બરાબર. તો બેઝિકલી આનો મતલબ એવો થયો કે આ દ્વિસર્પિલ એટલા માટે છે કારણ કે આ એક સર્પિલ રચના એ બીજી સર્પિલ રચનાની સાથે પૂરક હોય છે એટલે એને DNAનું દ્વિસર્પિલ બંધારણ કહેવાય. જે રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક કે જેને DNAનું દ્વિસર્પિલ બંધારણ રચ્યું હતું. તો આ થઈ ગઈ DNAના દ્વિસર્પિલ બંધારણની માહિતી. હવે વર્ણન જોઈએ.
વર્ણન એવું છે કે ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોનો ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહે છે, બરાબર. આ ઉપરાંત તેને પોતાનું દ્વિતીયક બંધારણ પણ હોય છે. રજૂ કરનાર ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ રજૂ કરનાર વૈજ્ઞાનિક છે એક તો જેમ્સ વોટસન છે અને બીજો છે ફ્રાન્સિસ ક્રિક, બરાબર. હવે આ જે એક શૃંખલા છે એની એક્ઝેક્ટ સામે બીજી શૃંખલા છે, તો આ બંને શૃંખલાઓ એકબીજાની કેવી ગણવામાં આવે છે? પૂરક, બરાબર. કારણ કે એનું રીઝન એવું છે કે તેમાં રહેલા જે બેઝ પદાર્થો છે એની જોડી વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ રચાય છે. આપણે અગાઉ જ જોયું, બરાબર, કે એમાં પ્યુરિન અને પિરિમિડિન એમ બે પ્રકારના બેઝ સંયોજન હોય છે, બરાબર. તો આપણે ન્યુક્લિક એસિડનું જે બંધારણ છે એમાં આપણને ખબર છે કે એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના બેઝ છે, જ્યારે સાઇટોસિન અને થાયમિન એ પિરિમિડિન પ્રકારના બેઝ છે. ઇન ધ સેન્સ કે એક ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો જો પ્યુરિન સંયોજન હોય, એક ન્યુક્લિયોટાઇડની સામે જો પ્યુરિન બેઝ હોય તો એની સામે બીજી ન્યુક્લિયોટાઇડ શૃંખલાનો પિરિમિડિન બેઝ એ હાઇડ્રોજન બંધથી જોડાય છે. એમાં એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન વ્યુત્પન્ન છે, થાયામિન, સાઇટોસિન અને યુરેસિલ એ પિરિમિડિન છે, પણ ડીએનએમાં યુરેસિલ બેઝ હોતો નથી. આ ખૂબ અગત્યનું સેન્ટેન્સ છે કે એડેનિનને થાયામિન સાથે 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાણ છે, સાઇટોસિનને ગ્વાનિનની સાથે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાણ થાય છે. હવે જો એની જગ્યાએ ન્યુક્લિક એસિડ તરીકે લઈ લઈએ આરએનએ, તો આરએનએના દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે અને ઘણી વખત તે પોતાના પર જ પરત વળી જાય છે, મતલબ કે એની એ જ રચના જ વારંવાર એની ઉપર સર્પિલ આકારે વીંટળાઈ જાય છે. એવું આરએનએની અંદર જોવા મળે છે. સો આરએનએના અણુઓ ટોટલ 3 પ્રકારનું અસ્તિત્વ ધરાવે છે. એક સંદેશાવાહક આરએનએ જેને એમઆરએનએ કહેવાય, બીજું છે રિબોઝોમલ આરએનએ જેને આરએનએ કહેવાય, અને ત્રીજું છે સ્થાનાંતર આરએનએ જેને ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ અને ટીઆરએનએ એટલે ટ્રાન્સફરેબલ આરએનએ તરીકે ઓળખવામાં આવે. હવે આ ત્રણેય આરએનએની ડિટેલ એ બાયોલોજી વિષયની અંદર ભણાવવામાં આવે છે, તો તમારે માત્ર ને માત્ર અત્યારે ધ્યાન રાખી લેવું. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું અને આવતીકાલે આપણે બાકીની થિયરીઓ જોઈશું. ઓકે, જય હિન્દ, જય ભારત.